અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના ગોમતીનગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જીઆઈડીસી પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને 2 વાહનો મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી સિયાળિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવીનગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે। બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ પર મૂકી રહ્યા છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા। પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી 1.64 લાખનો દારૂ અને ઇકો સહિત મોપેડ મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ભરૂચ।